નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 1 સપ્ટેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે રવિવાર। એટલે આજના આ વિડીયોની અંદર આપણે જે કપાસના આ સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહ્યા છે, સાથે સાથે હાલ કપાસના પાકને કેવું નુકસાન થયું છે તેની વિશે થોડીક માહિતી મેળવવાના છે। તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો કપાસ બજારથી, તો ખેડૂતો માટે કન્ટિન્યુઅસલી સારા સમાચાર આવી રહ્યા છે। ગઈકાલે ગુજરાતના 20% જેટલા માર્કેટયાર્ડો ખુલ્લા હતા અને જેમાં વાત કરીએ તો જે નવા કપાસના જે સૌથી ઊંચા ભાવ છે ધારીની અંદર 2812 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો વાત કરીએ કપાસના ભાવની, તો 2 થી 4 સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ કન્ટિન્યુઅસલી અત્યારે 1600 પ્લસ મિત્રો ચાલી રહ્યા છે। સાથે સાથે મિત્રો હવે વાયદા બજાર તરફ વળીએ અને વાયદા બજારમાં વાત કરીએ તો મિત્રો વાયદા બજાર અત્યારે કન્ટિન્યુઅસલી સ્ટેબલ રીતે જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને MCX વાયદો 58,000 ક્લોઝ થયેલો જોવા મળી રહ્યો છે। MCX વાયદામાં હાલ કોઈ મોટી તેજી જોવા નથી મળી કન્ટિન્યુઅસલી। આ આપણે આમ જોઈએ તો ચોથો દિવસ છે, પરંતુ શનિ અને રવિ વાત કરીએ તો વાયદા બજાર બંધ હોય છે, જેના કારણે આપણને કોઈ મોટા ચેન્જીસ જોવા નથી મળી રહ્યા। ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યુયોર્ક વાયદાની, તો એક્ઝેક્ટલી $70 જોવા મળી રહ્યો છે અને આશા રાખીએ છીએ કે જ્યારે સોમવારે ખુલે ત્યારે જે 70નો જે આપણે વાત કરીએ આંકડો છે એ ક્રોસ કરે અને ત્યારબાદ સારી એવી તેજી પકડે 71-72 સુધી થઈ જાય। હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ 6,905 રૂપિયા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ સૌથી વધુ ભાવની વાત કરીએ તો 4,505 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આપણે ખાસ કરીને વાત કરવાની છે જે કપાસનો ઓઇલનો વાયદો છે, એટલે કે ઓઇલ વાયદાની વાત કરીએ તો 3,532 રૂપિયા ઓઇલ વાયદો જે સપ્ટેમ્બરમાં મિત્રો એક્સપાયર થવાનો છે, પરંતુ સારી એવી તેજી સાથે અત્યારે બોલાતો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઘટાડાની તો 14 રૂપિયાનો ઘટાડો મિત્રો લાસ્ટ ટાઈમ 30 તારીખે જોવા મળ્યો હતો, પરંતુ ઓલ ઓવર વાત કરીએ તો ઓલ ઓવર નાનો મોટો સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે। અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વાયદા બજારની, તો વાયદા બજાર અને કપાસની જે પ્રાઇસ છે એમાં કન્ટિન્યુઅસલી અપ જોવા મળી રહ્યું છે, એટલે ખેડૂતો માટે એક સારા સમાચાર છે। અને સાથે સાથે મિત્રો એક દુઃખદ સમાચાર પણ છે કે જે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકમાં સુકારાનો રોગ આવતા ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે। સાથે સાથે વાત કરીએ તો કપાસના રંગ અને રૂપ પણ બદલાઈ ગયા છે અને હવે માટે ફરીથી ખેડૂતોએ ખાતર અને દવા દ્વારા કપાસને જીવતો કરવો પડશે। તો મિત્રો આજના વિડીયો માટે અસ્તુ, જય હિન્દ।